અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે કોર્પોરેશનની કાર્યવાહી. પાર્કિંગની સમસ્યા જે સતત વધી રહી છે. પાર્કિંગ મુદ્દે શૈક્ષણિક સંસ્થા, મોલ, હોસ્પિટલને એએમસીએ નોટિસ ફટકારી. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, વાઇડ એંગલ સિનેમાને નોટિસ આપવામાં આવી. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ સહિતના 250 એકમોને નોટિસ ફટકારાઈ. તમામ એકમોને પોતાના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ. નોટિસ બાદ પણ વાહનો પાર્ક થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નોટિસ આપવા પાછળના મુખ્ય બે પ્રયોજન હતું. એક તો અમે આ જે પ્રિમાઇસીસ છે એમને અમે એવું સ્પષ્ટ કરવામાં માગતા હતા કે જો તમારા પ્રિમાઇસીસની બહાર જો વાહન ઊભા રહેશે તો આના માટે તમારી જ અંગત જવાબદારી ગણવામાં આવશે. તો એના માટે એમણે જરૂરી પગલાં લેવાના થશે, જેમ કે કોઈ વ્યક્તિની નિમણૂક કરવાની થશે અને પ્રિમાઇસીસની બહાર યોગ્ય પાર્કિંગ થાય એની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ ઉપરાંત જો પ્રિમાઇસીસની અંદર પાર્કિંગની જગ્યા હોય તો એ લોકો માટે ખુલ્લી કરવાની થશે. તો આ એક હેતુ હતો કે એમને એમની જવાબદારીથી જાગૃત કરવાનો. બીજો એવો હેતુ હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કોઈ આવા પ્રિમાઇસીસ છે, જે કોઈ કોમ્પ્લેક્સીસ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ, એ પોતાની જગ્યા ખુલ્લી કરવા માગતા હોય તો અમે એમને એ બાબતથી અવગત કરવા માગતા હતા કે જો તમે તમારી પાર્કિંગની જગ્યા લોકો માટે કોઈપણ જાતનું મૂલ્ય લીધા સિવાય જો તમે ખુલ્લી મૂકશો તો તમને પ્રોપર્ટી ટેક્સનો બેનિફિટ આપવામાં આવશે. આ બંને પર્પઝને ધ્યાનમાં રાખી અને અમે 11 રોડ ઉપર અંદાજે 225 જેટલી પ્રિમાઇસીસમાં એના વહીવટદાર હોય કે એના સંચાલક હોય કે એના ઓનર હોય એમને અમે નોટિસ આપેલી છે.